સ્વાગત છે ફરી પાછું એક ટ્રેડિંગ ટોક્સના નવા ડેઇલી એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ નેક્સ્ટ વીકની અંદર માર્કેટની જે મોમેન્ટમ છે એ કેવી રહેવાની છે. આવતીકાલે એટલે કે સોમવારે માર્કેટ સેલિબ્રેશન કરશે કે નહીં કરે. જે મહારાષ્ટ્રમાં ઇલેક્શન હતા એમાં બીજેપી વિન થઈ છે, તો એની પહેલાં જ આપણને શુક્રવારે સેલિબ્રેશન થોડું ઘણું તો બતાવી દીધું છે. હવે સોમવારના દિવસે વધારે સેલિબ્રેશન બતાવશે કે નહીં આપણને ચાર્ટ ઉપરથી આપણે જોઈએ છીએ. તો નિફ્ટીની અત્યારે આપણે વીકલી ટાઈમ ફ્રેમ ઓપન કરી છે. વીકલી ટાઈમ ફ્રેમની અંદર જોઈએ તો આપણે લાસ્ટ જે આપણો સપોર્ટ મેઇન સપોર્ટ આપણે જે કહેતા હતા કે જેની નીચે જાય તો માર્કેટ જે છે એ ડાઉન ટ્રેન્ડમાં હજી વધારે આવી શકે એવી સંભાવના છે. તો જે આપણું લેવલ હતું એ કયું હતું? લાસ્ટ લેવલ આપણું કે 23,350નું જે લાસ્ટ લેવલ હતું એ લાસ્ટ લેવલ અહીંયા છે. આ લેવલની નીચે જો જાય તો એક ડાઉનફોલ અહીંયાથી ફરી પાછું આવી શકે છે. અત્યારે જે પીરિયડ છે એ રિટ્રેસમેન્ટનો છે. અહીંયા 50%થી ફરી પાછું એક મોમેન્ટમ અપસાઇડ કરે એવા ચાન્સીસ છે. આ વીકની અંદર આટલા વીકથી તમે જુઓ છો 1, 2, 3, 4, 5, 6 અને 7 વીકની અંદરથી આ પહેલું 8મું વીક એવું છે જેની અંદર આપણને વીકલી જે કેન્ડલ છે એકદમ બુલિશ જોવા મળી છે. ને એ પણ ક્યાં કઈ જગ્યાએથી મળી છે કે જે નીચેની બાજુ સપોર્ટ છે ત્યાં જોવા મળી છે. આ 50 MA છે. આ 50 MA નો પણ અહીંયા એટલે કે એક 50 કેન્ડલને એક સારે ભેગી કરો તો અહીંયા એનો સપોર્ટ બને છે. તો આ સપોર્ટેથી પણ અહીંયા EMA નો સપોર્ટ છે, પ્લસ અહીંયા 23,350ના જે લેવલ પાસેથી માર્કેટ અહીંયા અપસાઇડની મુમેન્ટમ કરી હતી. લાસ્ટ હોપ આપણો હતો. તો ત્યાંથી વીકલી ટાઈમ ફ્રેમની અંદર એક સરસ મજાની આપણને અહીંયા કેન્ડલ જોવા મળી છે. તો વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ કે હવે કઈ બાજુ ઉપર જઈ શકે છે. પહેલા વીકલીની અંદર જોઈએ કે જો અહીંથી કેન્ડલ બની છે, આ કેન્ડલને જો સસ્ટેન કરવી છે તો શું કરવાનું છે? તો કે આ જે 24,000નું લેવલ છે એ 24,000 ઉપર હોલ્ડ કરે માર્કેટ. હોલ્ડ કર્યા પછી પહેલો જે ટાર્ગેટ છે આપણો અહીંયા ક્યાં સુધીનો છે? તો કે 24,400 થી લઈને 500નું જે લેવલ છે આ લેવલને જો આ બ્રેક કરે છે અને આ લેવલ બ્રેક કર્યા પછી જો માર્કેટ અહીંયા 1 થી 2 દિવસ હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી ફરી પાછી જો એક અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ કરે છે તો આ લેવલ સુધી ફરી પાછું એક રેઝિસ્ટન્સ મળશે. એટલે કે જે લાસ્ટ હોપ છે આપણો માર્કેટને બુલિશ થવાનો એ છે 25,500 25,400 થી લઈને 500નું જે લેવલ છે. એટલે કે અહીંથી 1,000 પોઈન્ટ હજી ઉપર જો મોમેન્ટમ સારી આવી જાય તો આપણું માર્કેટ અહીંયાથી હવે બુલિશ થઈ જશે. 1 વીકની ટાઈમ ફ્રેમની અંદર ખાસ મિત્રો યાદ રાખજો, 1 વીકની અંદર પહેલો રેઝિસ્ટન્સ છે અહીંયા 24,500 આજુબાજુ. એની ઉપર અહીંયા હોલ્ડ કરે છે માર્કેટ, એક બે દિવસ સસ્ટેન કરે છે અને ઉપરની બાજુ ફરી પાછું જાય છે તો આ લેવલ આવી શકે છે. આ લેવલથી એકવાર ચાન્સીસ છે કે માર્કેટની અંદર ફરી પાછા સેલર એક્ટિવ થઈ શકે છે. જો માર્કેટની અંદર અહીંયા હોલ્ડ થાય છે, માર્કેટ ઉપર નીચે એટલે કે આ રેન્જની વચ્ચે જો થોડા દિવસ હોલ્ડ કરે છે ને હોલ્ડ કર્યા પછી જો બ્રેકઆઉટ આપે છે તો આપણે આવાવાળા દિવસોમાં ફરી પાછું માર્કેટને એક બુલ રનની અંદર જોઈ શકશું. ક્યાં સુધી માર્કેટની અંદર બુલિશ મોમેન્ટમ ના ગણી શકાય કે અત્યારનો જે ટ્રેન્ડ છે એ અત્યારે ડાઉન ટ્રેન્ડ છે. તો અપ ટ્રેન્ડમાં એને કન્વર્ટ કરવો હોય તો ક્યાં સુધી આવવું પડે? તો કે એને 25,500નું જે લેવલ છે એની ઉપર જો નિફ્ટી હોલ્ડ કરે છે તો માર્કેટ થઈ ગયું છે બુલિશ ને તો માર્કેટની અંદર ફરી પાછી એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી તમને મળી શકે છે. તો મિત્રો ખાસ લેવલને ધ્યાનમાં રાખજો. 1 ડેની અંદર વાત કરીએ નિફ્ટીની અંદર તો લાસ્ટમાં ખૂબ જ સરસ મજાની મોમેન્ટમ આવી છે. અને આ જે મોમેન્ટમ છે એ મોમેન્ટમ આપણા જેટલા પણ લાસ્ટના સપોર્ટ હતા એ સપોર્ટ આપણને મળી ગયા છે. અને સપોર્ટ લીધા પછી માર્કેટની અંદર એક સરસ મજાની શુક્રવારની જે કેન્ડલ છે એકદમ બુલિશ મળી છે. અને અહીંયાથી તમે જુઓ તો આ 3 ને 2 5 આ 5 કેન્ડલને બ્રેક કરીને અહીંયા ફૂલ મારું બોજુ કેન્ડલ અપસાઇડની મોમેન્ટમ બનાવી છે. તો આવતીકાલે જો અહીંયાથી કન્ટિન્યુ કરવું છે ને માર્કેટને એક ન્યૂઝની જરૂર છે. જો ન્યૂઝ આવી ગયા છે તો સેલિબ્રેટ કરે છે તો માર્કેટ ફરી પાછું અહીંયા ઉપરની બાજુ એટલે કે 24,200 થી લઈને 300 સુધી પેલું આવી શકે છે. પહેલા એને 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર અહીંયા રેઝિસ્ટન્સ મળી શકે છે અને એનાથી ઉપર જાય છે તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે જ્યાંથી માર્કેટ ઉપર જઈ શકતું નહોતું. એટલે કે 24,600નું જે લેવલ છે એની માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર 600ની ઉપર હોલ્ડ કરે છે તો અહીંયા હોલ્ડ કર્યા પછી એક સરસ મજાની ફરી પાછી મોમેન્ટમ અપસાઇડની આવી શકે છે. અને બાકી અહીંયાથી માર્કેટ નીચે આવ્યું છે તો અહીંયા રિટ્રેસમેન્ટ કરી શકે છે. રિટ્રેસમેન્ટ કર્યા પછી ફરી પાછું ડાઉન સાઇડની મોમેન્ટમ પણ આવી શકે છે. એટલે આ લેવલ જે છે આપણી માટે 24,600ની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ લેવલ આજુબાજુ નિફ્ટીની અંદર કેવી મોમેન્ટમ આવે છે 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર ને તો એની વાત કરીએ તો આગળ જે પણ મોમેન્ટમ આવે છે 24,600 આજુબાજુ ને માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે તો આપણને સિચ્યુએશનની ખબર પડશે કે માર્કેટને હવે અહીંથી ઉપર જવું છે કે ફરી પાછા અહીંયાથી માર્કેટને સેલિંગ પ્રેશર આવે છે અને ફરી પાછું માર્કેટ નીચેની બાજુ જોવા મળશે. તો આવતીકાલના એનાલિસિસ માટે ખૂબ જરૂરી છે કે માર્કેટ જો સેલિબ્રેશન કરશે તો સવારની મોમેન્ટમ કેવી રીતે કેપ્ચર કરવી, આખો દિવસની અંદર મોમેન્ટમમાં કેવી રીતે આપણે
કામ કરી શકાય. તો મિત્રો અહીંયા 15 મિનિટની આપણે ટાઈમ ફ્રેમ ઓપન કરી છે. 15 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર વાત કરીએ તો માર્કેટનું ઓપનિંગ જોવા જઈએ ને તો અત્યારે ગિફ્ટ નિફ્ટી એપ્રોક્સ 180 થી 200 પોઈન્ટ જેવી પ્લસ છે. તો માર્કેટનું ઓપનિંગ 900 આજુબાજુ છે, તો 24 100 આજુબાજુ માર્કેટનું ઓપનિંગ થાય, એટલે કે માર્કેટનું ઓપનિંગ ગેપ અપ થાય છે. તો ગેપ અપ ઓપનિંગ થાય એની સાથે માર્કેટની અંદર જો પહેલી જે કેન્ડલ આવી રીતે બની છે ને આ 15 મિનિટની છે, આપણે થોડું 5 મિનિટમાં એનાલિસિસ કરીએ, કેમ કે આપણે ઇન્ટ્રાડેનો ટાઈમ ફ્રેમ જે 5 મિનિટની છે સવારની જે મોમેન્ટમ છે એ બધાને કેપ્ચર થઈ જાય. તો પહેલા તો આપણે અહીંયા 5 મિનિટની અંદર જોવા જઈએ તો આપણને ઉપરની બાજુ રેઝિસ્ટન્સ કઈ જગ્યાએ મળી શકે છે. તો માર્કેટ અહીંયા 2-3 વાર હોલ્ડ કર્યું છે. તો ઉપરની બાજુ જે છે એ સીધો 24 100 નો આપણો જે રેઝિસ્ટન્સ આવે છે એક્ઝેક્ટ આજુબાજુ ત્યાં જ ઓપનિંગ થવાના ચાન્સીસ છે. ને જો વધારે પડતું ગેપઅપ ખુલી જાય છે, એટલે કે 350-400 પોઈન્ટ જો ગેપઅપ ખુલી જાય છે તો દિવસ દરમિયાનની મોમેન્ટમ માર્કેટ પૂરી કરી દેશે. તો પછી કોઈ ચાન્સીસ નથી કે માર્કેટ અપસાઇડની પાછી મોમેન્ટમ આપે અથવા તો ટ્રેપ કરશે એવી મોમેન્ટમ આવશે. જસ્ટ મારો વ્યૂ છે કે માર્કેટનું ઓપનિંગ 150 થી 200 પોઈન્ટની આજુબાજુ ગેપઅપ ઓપનિંગ થાય અને ત્યાંથી માર્કેટ થોડું રિટ્રેસમેન્ટ કરે અને નીચેથી એક અપસાઇડની મોમેન્ટમ જો આવે તો માર્કેટની અંદર 500-600 પોઈન્ટ પણ ઉપર જવાની શક્યતા છે. એટલે કે માર્કેટને લાસ્ટ શુક્રવારે જે ચાલ્યું હતું એ શુક્રવારની અંદર માર્કેટ 500 પોઈન્ટ નિફ્ટી ચાલી હતી. બેંક નિફ્ટી જોઈએ ને તો બેંક નિફ્ટીની મોમેન્ટમ તે દિવસે જોવા નથી મળી. જેમ સેન્સેક્સ અહીંયા 2000 પોઈન્ટ ચાલ્યું છે ને તો આને પણ અહીંયાથી 1600 થી 1700 પોઈન્ટ ચાલવાની જરૂર છે. તો આની મોમેન્ટમ પેન્ડિંગ છે, એટલે આવતીકાલે ખાસ આની ઉપર ફોકસ રાખજો કે બેંક નિફ્ટી જે છે માર્કેટનું કિંગ, તો એને કાલે ચાલવા માટે મોમેન્ટમ પેન્ડિંગ છે. તો એની અંદર મોમેન્ટમ આવી શકે છે. નિફ્ટીની અંદર, ફિન નિફ્ટીની અંદર, મિડ કેપની અંદર, બેંકેક્સની અંદર અને સેન્સેક્સની અંદર કદાચ મોમેન્ટમ જો ઓછી જોવા મળે તો બેંક નિફ્ટીની અંદર કાલે સરસ મજાની મોમેન્ટમ પણ જોવા મળી શકે છે. તો પહેલો આપણો જે નિફ્ટીનો રેઝિસ્ટન્સ છે ઉપરની બાજુ 24 100 આજુબાજુ છે. જો 24 100 ને બ્રેક કરે છે તો ફરી પાછું આપણને ઉપરના લેવલ જે છે જ્યાં રેઝિસ્ટન્સ પહેલી ઉપર મળતો હતો તે લેવલ છે 24 200 થી લઈને 300 નું. તો અપસાઇડની મોમેન્ટમ ત્યાં સુધી આવી શકે છે અને જો ત્યાંથી પણ ઉપર જાય છે તો આપણો જે લાસ્ટ હોપ છે કે ભાઈ માર્કેટ અહીંયા તો કદાચ હવે ઊભું રહેવું જોઈએ અને ના ઊભું રહે તો અહીંયા આપણી માટે ધીરે ધીરે માર્કેટ બુલિશ થતું આપણને જોવા મળી શકે છે. તો 24 500 જે છે એ આપણું એક કાલના દિવસ માટેનું લેવલ છે. એટલે કે જો કાલે હજી માર્કેટ હોલ્ડ કરે કાલ પરમ દિવસે તો ઉપરની બાજુ રેઝિસ્ટન્સ જે છે એ રાઉન્ડ લેવલ 24 500 આજુબાજુનો છે. એટલે અહીંયાથી એક 600 પોઈન્ટની મોમેન્ટમ છે એ બાકી છે. હવે કાલના દિવસે પૂરી થાય છે કે આવતા વીકની અંદર પૂરી થાય છે કે નથી થતી મોમેન્ટમ, અને એથી ફરી પાછું રિટ્રેસમેન્ટ લઈને માર્કેટ નીચે આવે છે. માર્કેટનો ટ્રેન્ડ જોવા જઈએ તો હજી ડાઉન સાઇડ છે, પુલ બેક આવ્યું છે અને માર્કેટની રેલી જે છે એ રેલી ચાલુ ક્યારે થશે તો કે 25 500 ઉપર. તો માર્કેટનું ઓપનિંગ કાલે આવતીકાલે ગેપ અપ થાય છે, એટલે કે 24 100 આજુબાજુ થાય છે. તો અહીંયા જે પહેલી કેન્ડલ બને છે તો એ પહેલી કેન્ડલ જો અહીંયા બુલિશ બને છે તો તમે 1 થી 2 કેન્ડલની અંદર ખાલી અપસાઇડની મોમેન્ટમ કેપ્ચર કરી શકો છો. જો પહેલી કેન્ડલ અહીંયાથી નેગેટિવ બને છે તો વેઇટ એન્ડ વોચ કરજો. જે રિસ્કી પ્લેયર છે આની અંદર એન્ટર કરી અને સ્કેલ્પિંગ બનાવી શકો છો. નીચેની બાજુ જે છે અહીંયા સપોર્ટ ફરી પાછો 900 આજુબાજુ બનાવી શકે છે અને માર્કેટ અહીંયા હોલ્ડ કર્યા પછી ફરી પાછી એક અપસાઇડની મોમેન્ટમ આવશે ને તો અહીંથી તમને કન્ટિન્યુ જે રેલી છે એ જોવા મળી શકે છે અને માર્કેટ એક અપસાઇડની મોમેન્ટમ કરે છે. માર્કેટને સમજવા માટે ખાસ મિત્રો ધ્યાન રાખજો કે ગેપ અપ ખુલ્યા પછી અથવા તો ગેપ ડાઉન ખુલ્યા પછી કે ફ્લેટ ખુલ્યા પછી જે પણ પોઝિશનમાં માર્કેટ ખુલે છે એનો ડે લો જે છે ઇમ્પોર્ટન્ટ છે. સવારમાં જે ડે લો લાગ્યા છે એ ડે લો લગાડ્યા પછી જે સ્વિંગ બને છે માર્કેટની અંદર તો સ્વિંગ બ્રેક થાય છે કે નથી થતા. જો સ્વિંગ બ્રેક અહીંયાથી નથી થતા તો માર્કેટની જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ અપસાઇડ છે. એટલે પુટ વાળા મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યાં સુધી માર્કેટની અંદર સ્વિંગ બ્રેક નથી થતા ને ત્યાં સુધી માર્કેટમાં એક ડાઉન સાઇડની મોમેન્ટમની આશાએ બેઠતા નહીં. માર્કેટ તમને આખો દિવસ ટ્રેપ કરશે ને જેટલા પણ તમે પુટ લઈને આવશો એ બધાને તમને લોસ કરાવશે. તો ખાસ કરીને ધ્યાન રાખજો. અને માર્કેટની સિચ્યુએશન છે એ બધાને એવું લાગે છે કે માર્કેટ કાલે સરસ મજાનું સેલિબ્રેશન કરશે. જો માર્કેટે કદાચ નથી કર્યું તો ઉપરની બાજુ કદાચ ગેપઅપ ખુલે છે, ગેપઅપ ખુલ્યા પછી ફરી પાછું નીચેની બાજુ આવે છે અને આ જે સ્વિંગ છે આ સ્વિંગની નીચે માર્કેટ જો સવારથી અથવા બપોર પછી હોલ્ડ કરે છે તો હોલ્ડ કર્યા પછી જો બ્રેકડાઉન આપે છે તો અહીંયા સુધીના લેવલ એટલે કે નીચે જે 150 થી 200 પોઈન્ટની આ મોમેન્ટમ છે આ મોમેન્ટમ આપણને કેપ્ચર કરવા મળી શકે છે. જ્યાં સુધી આ સ્વિંગ બ્રેક નથી થતો નિફ્ટીની અંદર ત્યાં સુધી એની અંદર મોમેન્ટમ હવે જે છે એ બુલિશ જોવા મળી શકે છે. એટલે ખાસ લેવલ યાદ રાખજો કે 23,000
800 થી 900 ની જે રેન્જ અહીંયા બની છે, આ રેન્જની નીચે જો માર્કેટ સસ્ટેન કરે છે અને નીચે હોલ્ડ કર્યા પછી બ્રેકડાઉન આપે છે તો જ તે નીચેની મુમેન્ટમ આવી શકે છે. બાકી ત્યાં સુધી અહીંયાથી માર્કેટ ફરી પાછું ઉપર જાય છે, અહીંયા આવે છે તો અહીંયાથી પાછો સપોર્ટ લઈને પાછું માર્કેટ અહીંયા ઉપર જઈ શકે છે. માર્કેટની અંદર જો અહીંયા બ્રેકડાઉન થાય છે તો જ મુમેન્ટમ નીચે આવશે. ત્યાં સુધી માર્કેટનો વ્યૂ જે છે એ હવે થોડા દિવસ માટે બુલિશ થઈ જવાનો છે. જો ગેપઅપ ખુલ્યા પછી માનો કે ગેપઅપ ખુલ્યું છે ને પહેલી જ કેન્ડલ સરસ મજાની બુલિશ બનાવી છે તો અપસાઇડની મુમેન્ટમ અહીંયા સુધીની કેપ્ચર કરી શકો છો. સવારની 2-3 કેન્ડલની અંદર મુમેન્ટમ જે આવશે એ સરસ મજાની મુમેન્ટમ આવશે તો કેપ્ચર કરી શકો છો. પણ મારો વ્યૂ એવો છે કે માર્કેટની અંદર ગેપઅપ ઓપનિંગ થાય અને ગેપઅપ ઓપનિંગ થયા પછી એક રિટ્રેસમેન્ટ આવે, એટલે કે જે લોકોને કોલ લઈને કદાચ પણ આવ્યા હતા એ લોકો પ્રોફિટ બુકિંગ કરે. પ્રોફિટ બુકિંગ કર્યા પછી અહીંયા જે ટ્રેન્ડ લાઇન આવે છે, આ ટ્રેન્ડ લાઇન આજુબાજુ અથવા તો અહીંયા 900 ની આજુબાજુથી એક સપોર્ટ બનાવે. સપોર્ટ બન્યા પછી એક ઉપરની મુમેન્ટમ કન્ટિન્યુ કરે તો અહીંયાથી એક સરસ મજાની મુમેન્ટમ ઉપરની બાજુ મળી શકે છે. માની લો કે અહીંયા પણ ગેપઅપ ઓપનિંગ થાય છે, એટલે કે 24,200 થી 300 ની વચ્ચે થાય છે તો મુમેન્ટમ અહીંયાથી 400 પોઈન્ટની આવી ગઈ છે. તો વેઇટ એન્ડ વોચ કરવાનો છે. રિટ્રેસમેન્ટ થવું જરૂરી છે. રિટ્રેસમેન્ટ થયા પછી જો હાઈ બ્રેક કરે છે તો કન્ટિન્યુ અહીંયાથી એક અપસાઇડની મુમેન્ટમ આવી શકે છે. ગેપ ડાઉન ખુલવાના ચાન્સીસ બહુ ઓછા છે, એટલે આપણે ગેપ ડાઉન માટે કોઈ એનાલિસિસ કર્યું નથી. આ સ્વિંગ છે, આ સ્વિંગની નીચે જો નિફ્ટીની અંદર ટ્રેડ થાય છે તો જ મુમેન્ટમ ફરી પાછી નીચેની બાજુ જોવા મળી શકે છે. બાકી જ્યાં સુધી કાલ સવારની પહેલી કેન્ડલના લો બ્રેક નથી થતા, સવારમાં કદાચ લો બ્રેક કરી પણ નાખે, આ લો બ્રેક કર્યા પછી અહીંયાથી એક મુમેન્ટમ આવી તો આપણી માટે નવો જે લો છે આ નવો લો અહીંયા બની જશે અને પછી માર્કેટ અહીંયા અપસાઇડની મુમેન્ટમ કરે છે. એટલે પહેલી કેન્ડલની અંદર કદાચ લો અહીંયા બન્યો છે પછી નીચે આવે છે તો આપણી માટે જે અહીંયા લો છે એ બની રહેશે. અહીંયા જે આપણો ટ્રેન્ડ લાઇન જે આવે છે એ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ પણ બનશે ને અહીંયા જ્યારે માર્કેટનું ક્લોઝિંગ છેલ્લે થયું હતું તો ત્યાં સપોર્ટ પણ બનશે. એટલે માર્કેટની અંદર ખાસ ધ્યાન રાખજો નિફ્ટીમાં કે નીચેની બાજુ જો હોલ્ડ કરવા આવે છે ને અહીંયા સપોર્ટ મળે છે ને અહીંયા સપોર્ટ મળ્યા પછી એક ઉપરની મુમેન્ટમ આવશે ને તો આવી રીતે કન્ટિન્યુ મુમેન્ટમ ફરી પાછી જોવા મળશે. જેવી રીતે આપણને શુક્રવારે આ મુમેન્ટમ કન્ટિન્યુ જોવા મળી હતી ને આપણે સરસ મજાના કોન્ફિડન્ટ લેવલથી આપણે સરસ મજાના પ્રોફિટ કર્યા હતા, તો એવી જ રીતે ફરી પાછું સોમવારની અંદર પણ મુમેન્ટમ આવી શકે છે. ખાસ કરીને બેંક નિફ્ટીની અંદર ધ્યાન આપવાનું છે કે બેંક નિફ્ટીની અંદર મુમેન્ટમ કેવી આવે છે. બેંક નિફ્ટીની 1 વીકની આપણે ટાઈમ ફ્રેમની અંદર વાત કરીએ તો બેંક નિફ્ટીની 1 વીકની ટાઈમ ફ્રેમની અંદર આપણી જે 1 વીકની ટ્રેન્ડ લાઇન છે જે નીચેથી આવે છે, ઘણા ટાઈમથી માર્કેટ ત્યાંથી સપોર્ટ લઈને ઉપર જાય છે તો એક્ઝેક્ટ એ જ જગ્યાએથી ફરી પાછી એક અહીંયાથી તમે જો માર્ક કરશો ચાર્ટને એનાલિસિસ કરતો તો એ જ જગ્યાએથી માર્કેટની અંદર બુલિશ મુમેન્ટમ કન્ટિન્યુ થાય છે અને અહીંયાથી જ માર્કેટ ઉપર જાય છે. તો આપણને જે 49,900 નું જે આપણું લાસ્ટ લેવલ હતું કે આની નીચે જો જાય તો માર્કેટની અંદર સેન્ટિમેન્ટ ફરી પાછા બગડી શકે છે. તો અહીંયાથી એક સપોર્ટ વીકની અંદર બનાવ્યો છે તો ધીરે ધીરે મુમેન્ટમ અહીંયા આવે પછી આ 52,000 જે 500 નું 300 નું લેવલ છે આને જો બ્રેક કરે છે તો ફરી પાછા આપણને એક નવા હાઈ તરફ જવાના ચાન્સીસ વધી જવાના છે. નવો હાઈ આપણને 56,000 57,000 સુધી આપણને મળી શકે. તો બેંક નિફ્ટીની અંદર ખાસ ધ્યાન રાખજો, ખૂબ સરસ મજાના સપોર્ટ હતી બેંક નિફ્ટીની અંદર. એક વીકલી ટાઈમ ફ્રેમમાં બુલિશ કેન્ડલ બની છે. તો 1 વીકની અંદર વાત કરીએ તો 1 વીકની અંદર પણ સરસ મજાની બુલિશ કેન્ડલ આપણને જોવા મળી છે અને જે કેન્ડલ છે એ પહેલી અહીંયા કેન્ડલની વાત કરીએ ને તો અહીંયાથી માર્કેટે ગુરુવારની અંદર સરસ મજાનો સપોર્ટ લીધો છે. માર્કેટે સપોર્ટ લીધા પછી આ લોને બ્રેક નથી કર્યો, અહીંયા ક્લોઝિંગ પાછી સપોર્ટ લઈને ફરી પાછી એક અપ મુમેન્ટમ કરી છે. આ જે મુમેન્ટમ છે ને આવતીકાલે ચાન્સીસ છે કે ગેપ અપ ઓપનિંગ થાય, એટલે કે 51,400 થી 500 ની આજુબાજુ ઓપન થાય છે. અહીંયા સરસ મજાનો માર્કેટે થોડો કીચડો કરી દીધો છે. આ કીચડો જે છે એને જો બ્રેક કરી નાખે છે તો સરસ મજાની ફરી પાછી એક અપસાઇડની મુમેન્ટમ કન્ટિન્યુ છે માર્કેટની અંદર. બેંક નિફ્ટીની જે મુમેન્ટમ છે ને એ પેન્ડિંગ મુમેન્ટમ છે, એટલે કે આવતીકાલની અંદર અથવા તો મંગળવારે અથવા તો બુધવારે માર્કેટની અંદર એક સરસ મજાની બુલિશ મુમેન્ટમ આવવાના ચાન્સીસ છે. પોસિબલ છે કે માર્કેટ કાલે જ સેલિબ્રેશન કરી નાખે. જો સેલિબ્રેશન કરશે તો અહીંયાથી એક સરસ મજાની મુમેન્ટમ, એટલે મને તો એવી આશા છે કે આ 1% છે ને ત્યાં 5% બેંક નિફ્ટીની અંદર મુમેન્ટમ પેન્ડિંગ છે. જો એક દિવસની અંદર અથવા તો 2 દિવસની અંદર આપે તો કદાચ જો કાલે આપી તો અહીંયાથી સરસ મજાના 2,000 થી 2,500 પોઈન્ટની મુમેન્ટમ બેંક નિફ્ટીમાં પેન્ડિંગ છે. એટલે ખાસ કરીને 5 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર ધ્યાન આપજો કે આનું એનાલિસિસ કેવી રીતે કરવાનું છે, કયા લેવલથી માર્કેટને ચાલવાનું છે ને કયા લેવલથી હોલ્ડ કરે છે તો આપણે આની અંદર સરસ મજાની મુમેન્ટમ કેપ્ચર કરી શકીએ છીએ. તો લાસ્ટની વાત કરીએ તો લાસ્ટ ગુરુવારે અહીંયાથી નીચેની બાજુ આવ્યું, નીચેની બાજુ આવ્યા પછી અહીંયા સપોર્ટ બનાવ્યો છે. સપોર્ટ બન્યા પછી તમે જો આ કે જે સ્વિંગ છે એ સ્વિંગ બ્રેક નથી થતા, ફરી પાછું માર્કેટ ગેપ અપ ઓપનિંગ ઉપરની બાજુ ગયું, આ નીચેની બાજુ આવ્યું
ફરી પાછું ઉપર ગયું, ફરી નીચેની બાજુ આવ્યું તો અહીંયા સ્વિંગ બનાવ્યો છે. આ સ્વિંગ જે છે, આ સ્વિંગ છે, પછી આ સ્વિંગ છે, આ સ્વિંગ છે, અને છેલ્લા અહીંયા જે સ્વિંગ બનાવ્યા છે. એક પણ બ્રેક નથી કર્યા. એટલે માર્કેટની અંદર જોવા જઈએ તો હવે બુલ લોકો જે છે એ છેલ્લા 2 દિવસની અંદર આપણને એક્ટિવ જોવા મળ્યા છે. તો આવતીકાલે બેંક નિફ્ટીનું ઓપનિંગ કેવું થાય છે, કેટલા પોઈન્ટનું થાય છે, એ મહત્વની વસ્તુ છે. તો આવતીકાલનું ઓપનિંગ કદાચ જો નિફ્ટીની અંદર 200 પોઈન્ટ થાય છે તો આ 51,500 આજુબાજુ 400 થી 500 પોઈન્ટ જો ગેપ અપ બેંક નિફ્ટી ખુલે છે અને આ રેન્જની વચ્ચે ખુલે છે તો પહેલી કેન્ડલની અંદર જો બુલિશ મોમેન્ટમ જોવા મળે છે તો અહીંયા સુધીનો 51,800 ને 900 સુધીનો જે ટાર્ગેટ છે ને ત્યાં સુધી પહેલી, બીજી, ત્રીજી કેન્ડલની અંદર આપણને મળી શકે છે. ફરી પાછું અહીંયાથી એક રિટ્રેસમેન્ટ જોવા મળી શકે છે. રિટ્રેસમેન્ટ આવ્યા પછી જો આ હાઈને બ્રેક કરે છે તો કન્ટિન્યુ વન વે મોમેન્ટમ માર્કેટની અંદર જોવા મળી શકે છે. કાલના દિવસની અંદર પણ કદાચ આપણને જે ઘણા સમયથી જે આપણો હાઈ બ્રેક નથી થતો, આ જોઈએ આપણે જે કીચડો બનાવેલો હતો માર્કેટની અંદર, તો આ કીચડાને બ્રેક કરી અને સરસ મજાના બુલ ફરી પાછા જો એક્ટિવ થાય તો એક્ટિવ માટેનું લેવલ જે કયું છે તો કે 52,500 થી 600નું જે લેવલ છે એની ઉપર જો બેંક નિફ્ટી આવતીકાલે સસ્ટેન કરે છે તો કાલના દિવસ માટે આપણને 53,500, 53,000 આ બધા લેવલ જોવા મળી શકે છે. એટલે કે અહીંયા 51,100 આજુબાજુ બંધ આપી છે તો અહીંયાથી 52,100 એટલે 1000 પોઈન્ટ, અને ત્યાંથી જો બીજા 500 પોઈન્ટ જાય એટલે કે આપણને અહીંયા 52,800, 900, 53,000 ત્યાં સુધીના પણ આપણને ટાર્ગેટ જોવા મળી શકે છે. જસ્ટ મારો વ્યૂ છે. બેંક નિફ્ટીની મોમેન્ટમ જે છે એ પેન્ડિંગ છે. જો આ બધા લેવલની ઉપર સસ્ટેન કરી જશે તો માર્કેટની અંદર એક સરસ મજાની મોમેન્ટમ આવશે. પણ ઉપરની બાજુ જેટલા જોશો ને તો બધા રેઝિસ્ટન્સ ઝોન છે. 51,400 નો જે છે એ રેઝિસ્ટન્સ ઝોન છે, 800 નો જે રેઝિસ્ટન્સ ઝોન છે, આ 200 થી 300 નો 52,200 થી 300 છે એ પણ રેઝિસ્ટન્સ ઝોન છે. આ બધા રેઝિસ્ટન્સ ઝોન છે જ્યાંથી સેલર ફરી પાછા ગમે ત્યાંથી એક્ટિવ થતા જોવા મળે છે. એટલે નીચેથી તમે કદાચ ટ્રેડ બનાવ્યો હોય ને ઉપરની બાજુ જાય ને ફરી પાછી ત્યાંથી એક રેડ કેન્ડલ બનાવીને આપે તો ત્યાં સુધી ડરવાનું નથી. મોમેન્ટમ કેવી છે માર્કેટની, ટેલિગ્રામને જોઈન નથી કરી તો ટેલિગ્રામને જોઈન કરી રાખજો. ત્યાં તમને લાઈવ અપડેટ મળતી રહેશે કે માર્કેટની અંદર કેવી મોમેન્ટમ અત્યારે ચાલુ છે. તો ખાસ ધ્યાન આપજો કે છેલ્લા જે સ્વિંગ છે એ આપણી માટે મહત્વના છે. આ રેન્જની નીચે જો બેંક નિફ્ટી કાલે ટ્રેડ કરે છે, માની લો કે અહીંયા ગેપ અપ ખુલ્લી છે ને 51,000 થી નીચે આવે છે, ધીરે ધીરે ફરી પાછી અહીંયા આવીને સપોર્ટ પણ બનાવી શકે છે ને નથી બનાવતી તો માર્કેટ અહીંયા હોલ્ડ કર્યા પછી જો આને બ્રેકડાઉન કરે છે તો સીધા આ બધા લેવલ ફરી પાછા આપણને અહીંયાથી જોવા મળી શકે છે. માર્કેટ ફરી પાછું અહીંયા જે છે એ આપણને પેનિક થતું જોવા મળશે, કેમ કે જે લોકો હવે બાય સાઈડમાં ચડી ગયા છે એના એસએલ અહીંયા બધે એસએલ બધાએ પોતપોતાના બનાવેલા હશે. કોણે ક્યાંથી ટ્રેડ લીધો છે એની ઉપર એસએલ બનાવેલા હશે. તો ધ્યાન રાખજો, આ લેવલ આપણી માટે જે છે 51,000નું રાઉન્ડ લેવલ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો હવે એને બ્રેક કરે છે તો ફરી પાછા આપણને નીચેની બાજુથી 500, 700 પોઈન્ટ, 1000 પોઈન્ટની મુવમેન્ટમ ફરી પાછી આપણને જોવા મળે છે. પણ ચાન્સીસ ઓછા છે. ધ્યાન રાખવાનું છે, સ્વિંગ બ્રેક નથી કરતું. માર્કેટ ઓપન થયા પછી ઉપરની બાજુ જો મુવમેન્ટમ કરે છે અને નીચેની બાજુ જો નથી જતું તો એક અપસાઇડની મુવમેન્ટમ આવે છે. તો કન્ટિન્યુ આપણે રેલીની સાથે ચાલવાનું છે. કોઈ મોમેન્ટમને મિસ ન કરતા વિડીયો મિત્રોને મોકલી દેજો કે કાલનો દિવસ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો બધા મિત્રો એક્ટિવ થઈને સવારમાં વહેલા જાગીને આવી જજો. કાલનો દિવસ ખૂબ સરસ છે. મારી માટે પણ કાલનો દિવસ ખૂબ સરસ છે. ને માર્કેટ હવે મારું સેલિબ્રેશન કરે છે કે માર્કેટ સેલિબ્રેશન નથી કરતી જોઈએ છીએ. સરપ્રાઈઝ છે, કાલ કંઈક ખબર પડી જશે. ચાલો મિત્રો મળીએ છીએ ફરી પાછા એક નવા એનાલિસિસ વિડીયોમાં. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો મળીએ છીએ ફરી નવા એનાલિસિસ વિડીયોમાં. આવજો.